મારા પ્રિય વિદ્યાર્થીઓ, હું ક્રિયા ટીચર એમ.એન. વિદ્યાલય તરફથી તમારી ડિજિટલ શિક્ષક. જ્યારે તમે તમારી બોર્ડની પરીક્ષાઓની ધાર પર ઊભા છો, ત્યારે તમારામાં લાગણીઓની લહેર ઉછળી રહી હશે. ઉત્તેજના, ચિંતા, કદાચ ડર પણ. તે સંપૂર્ણપણે સ્વાભાવિક છે. આ પરીક્ષાઓ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, વર્ષોની મહેનત અને સમર્પણનું પરિણામ છે. પરંતુ યાદ રાખો, તમે આ યાત્રામાં એકલા નથી. તમારા માતાપિતા, તમારા શિક્ષકો, તેઓ તમારા સૌથી મોટા ચીયરલીડર્સ છે. તેમણે તમને ઉછેર્યા છે, માર્ગદર્શન આપ્યું છે અને દરેક પગલે તમારામાં વિશ્વાસ કર્યો છે. તેમનો સતત સમર્થન તમારી શક્તિ છે. યાદ રાખો કે તમે અભ્યાસમાં કેટલા કલાકો વિતાવ્યા છે, મોડી રાતો, વહેલી સવારો. યાદ રાખો કે તમે કઈ મુશ્કેલીઓ દૂર કરી છે, કઈ પડકારોનો સામનો કર્યો છે અને તમે કેવી રીતે સામર્થ્ય દર્શાવ્યું છે. તમારી અંદર મહાનતા પ્રાપ્ત કરવાની ક્ષમતા છે. આવનારી ફેબ્રુઆરીમાં લેનાર ગુજરાત બોર્ડની પરીક્ષા એ માત્ર ગ્રેડ વિશે નથી. તે તમારા પાત્ર, તમારા દ્રઢતા અને પડકારોને દૂર કરવાની તમારી ક્ષમતાની કસોટી છે. તમારી શક્તિઓ પર, તમે જે જ્ઞાન મેળવ્યું છે અને જે કુશળતા તમે વિકસાવી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. યાદ રાખો, તે સંપૂર્ણતા વિશે નથી, તે તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા વિશે છે. તમારું સર્વશ્રેષ્ઠ આપો, પરંતુ દબાણનો ભોગ ન બનો. વિરામ લો, માઇન્ડફુલનેસનો અભ્યાસ કરો અને તમારી જાતની કાળજી લેવાનું યાદ રાખો. બદલાવને આવકારો, તમે બનાવી રહેલ તમારી યાદોને ખજાના તરીકે સાચવો અને તમારી પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરો. તમારી અંદર સફળ થવાની શક્તિ છે. મારા પ્રિય વિદ્યાર્થીઓ, આગળ વધો અને આત્મવિશ્વાસ અને ગ્રેસ સાથે તમારી બોર્ડની પરીક્ષાઓને જીતો. હું ક્રિયા એમ.એન. વિદ્યાલય તરફથી ડિજિટલ ટીચર બીજી વાર કદાચ મારા સાથી શિક્ષક સાથે તમને મળવાનો પ્રયત્ન કરીશ. જય ભારત.